મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર વેપારી બેંક, રિઝર્વ બેંક ના કાર્યો જોયા, આરબીઆઈ ના નાણાકીય તેમજ બિન નાણાકીય કાર્યો જોયા. હવે આપણે નાણાકીય નીતિ વિશે સમજૂતી ગયા સેશનમાં મેળવેલી. એની અંદર આપણે નાણાકીય નીતિના સાધનોની અંદર પરિમાણાત્મક સાધનો, એની અંદર આપણે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ વિશે સમજૂતી મેળવેલી. ત્રીજું, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. અને ચોથું, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર એટલે કે CRR. CRR નું ફૂલ ફોર્મ કેશ રિઝર્વ રેશિયો. ગયા વખતે આપણે અહીંયા સુધી જોયેલું નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. આગળ લઈએ પાંચમું, કાયદા માન્ય પ્રવાહિતતા નું પ્રમાણ એટલે કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તે ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ એટલે કે રોકડું, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. કયા એક્ટ મુજબ? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ. CLR ઊંચું હોય તો બેંકની થાપણો નું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. કેટલીક વાર નકદ અને સોનામાં રહે છે. અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે, અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો આ એના નાણાકીય નીતિના કાર્યમાં આવે કાયદામાં માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. તો MCQ માં પૂછાય તો કેટલું? તો કુલ થાપણોના 25% જેટલું નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે હોય છે. આગળ લઈએ છઠ્ઠું, ખુલ્લા બજારના કાર્યો. તો ઓપન માર્કેટ ઓપરેશન OMO. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. અને જ્યારે ખુલ્લા બજારમાં જામીનગીરીઓ વેચે છે, ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ પ્રકારનું કાર્ય ફુગાવા અને મંદીના નિયંત્રણ માટે એટલે કે ફુગાવા કે મંદીના સમયે જે તે સમયે એ પ્રમાણેના પગલા લેવામાં આવે છે. તો ભારતમાં 1991 પહેલા આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. નાણાકીય નીતિના સાધનોમાં પરિમાણાત્મક સાધનોમાં આપણે જોયું કે ખુલ્લા બજારના કાર્યમાં એક શબ્દ વારે ઘડીએ આવે છે કે સરકારી જામીનગીરીઓનું વેચાણ. તો સરકારી જામીનગીરીઓ એટલે શું? તેની વ્યાખ્યા તમે યાદ રાખજો, એ સમજાવી જાઉં છું. પ્રજા પાસેથી ધિરાણ પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા બજારમાં વેચવામાં આવતા બોન્ડ કે જેને ચોક્કસ મુદ્દત બાદ સરકાર પરત ખરીદી લે છે અને મુદ્દત દરમિયાન તેના ઉપર વ્યાજ ચૂકવે છે. તો તેવા બોન્ડને સરળ ભાષામાં સરકારી જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. આગળ હવે આપણે લઈએ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં છેલ્લું એટલે કે સાતમું, આરબીઆઈ ના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણની અંદર વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય, એટલે કે વિદેશી મૂડી ભારતમાં આવે કે ભારતમાંથી બહાર જાય, ત્યારે આરબીઆઈ ના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે.
આવી પરિસ્થિતિની અંદર એટલે કે આવી પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે આરબીઆઈ હુંડિયામણની પુરાણ અથવા ખોટ જેટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે કે જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે એટલે કે નાણાકીય વ્યવસ્થા ખોરવાય નહીં. તો અહીંયા સુધીના જે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો આપણે જોયા. ફરી એકવાર હું તમને યાદ અપાવી દઉં. બોર્ડની અંદર આરબીઆઈના એટલે કે મધ્યસ્થ બેંકના રિઝર્વ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો એમ પૂછાય તો ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના કાર્યો એ તમારે મોડે જ કરી જવાના છે. બોર્ડમાં બી પૂછાય જ છે. ફરીવાર હું ટૂંકમાં તમને સમજાવી જાઉં છું. મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે એના મુખ્ય કાર્યોની અંદર. બરોબર. અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત જરૂરી ફેરફાર કરવાની જવાબદારી પણ આરબીઆઈની છે. સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ નાણાંની વહેંચણી કરવાની જવાબદારી પણ નિભાવે છે. બીજું, આરબીઆઈ સરકારની બેંક તરીકે, તેના નાણાકીય એજન્ટ તરીકે અને નાણાકીય સલાહકાર તરીકે કાર્ય કરે છે. ટૂંકમાં સરકારને સલાહ સૂચનો આપે છે. બેંકોની બેંક તરીકે આરબીઆઈ ભારતની બધી શેડ્યુલ બેંકોનું નિયમન કરે છે. શેડ્યુલ બેંકો વિશે પણ હું તમને સમજાવી ગઈ છું, હવે આવડવું જોઈએ. કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક તરીકે એટલે કે સંકટ સમયની સાંકળ તરીકે એ કાર્ય કરે છે. આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન અને નિયંત્રણ કરે છે જે તે પરિસ્થિતિ અર્થતંત્રમાં ફુગાવો કે મંદી એ પ્રમાણે. આરબીઆઈના વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારતથી બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. હમણાં જ હું તમને કહી ગઈ કે હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે અહીંયા એ મહત્વની કામગીરી કરે છે એટલે કે દેશની અંદર સમતુલા જાળવી રાખે છે. તો આ થયા આરબીઆઈના મુખ્ય કાર્યો. અને આરબીઆઈના બિન નાણાકીય કાર્યો તો કે આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ રાખે છે અને તેનું નિયમન અને નિયંત્રણ કરે છે. બીજું, આરબીઆઈ લોકોમાં બેન્કિંગ વ્યવહાર અંગેની જાગૃતતા લાવવા સતત પ્રયાસો કરે છે. તે માટે ગ્રામીણ બેંકો, સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. આગળ લઈએ તો આર્થિક પરિવર્તનનો લાભ મેળવવા માટે આરબીઆઈ અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના ઉદ્યોગો, પરંપરાગત ગૃહ ઉદ્યોગો, સ્વરોજગારો વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. આગળ તો બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણીનું કાર્ય કરે છે. તો આ તમારે આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો, નાણાકીય નીતિના પરિમાણાત્મક પગલા એ તમારે ધ્યાનમાં રાખવાના છે. બોર્ડની અંદર રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વ્યાખ્યા પૂછાય છે, એ પણ તમારે યાદ રાખવાની છે. ફરી એકવાર યાદ અપાઈ દઉં છું. રેપો રેટ એટલે જે વ્યાજ દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને રેપો રેટ કહે છે. બરોબર. રિવર્સ રેપો રેટ એટલે શું તો કે જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે તેને આપણે રિવર્સ રેપો રેટ કહીશું. બરોબર. આજે અહીંયા સુધી આવતા સેશનની અંદર ગુણાત્મક સાધનો વિશે લઈશું. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો અને આપણે પાઠ પૂરો કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. આવતા સેશનમાં મળીશું ફરીવાર.